હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો અત્યારે ઘણા બધા દિવસોથી જે રીતે હું સ્ટોરી મૂકું છું ને, તો ઘણા બધા લોકો કન્ફ્યુઝ છે. મારા ફ્રેન્ડ્સ હોય કે કોઈ આપણા જાણીતા પર્સન હોય, એ લોકો એવું વિચારતા હોય છે કે આને શું થઈ ગયું છે, કેમ આવી બધી યુનિવર્સની એવી બધી સ્ટોરી મૂકે છે. તો હું મારો પોતાનો એક્સપિરિયન્સ કહું છું કે જો રાતોરાત જો મારું ઘર છીનવાઈ જતું હોય ને, અને તો બી મેં કન્ટિન્યુ 7 વર્ષ સુધી મેં મારા દિમાગમાં એક જ વિચાર કર્યો હતો પોઝિટિવ, કે એ ઘર મને મળશે, એ ઘર મને મળશે, એ ઘર મને મળશે. અને હા, એ ઘર મને મળ્યું. છીનવાઈ ગયેલું ઘર પણ પાછું જો તમને મળે ને, તો યુનિવર્સની સૌથી મોટી બ્લેસિંગ છે. જો તમે પોઝિટિવ વિચારશો તો પોઝિટિવ જ થશે. એ કેવી રીતે, એ બધું ઉપરવાળાના હાથમાં છે. પણ તમારા દિમાગને જો તમે પોઝિટિવ રાખશો, મનને, તો પોઝિટિવ જ અંદર વિચાર આવશે. હવે તમારા ઘરમાં કોઈ કચરો નાખે, કાં તો આપણે કચરો પડેલો હોય તો આપણે તરત સાફ કરી નાખીએ છીએ ને. તો આ જે ભગવાને દિમાગ આપેલું છે ને, મગજ, એમાં લોકો નેગેટિવ કચરો નાખે ને, તો એવા લોકોને દૂરથી સલામ કરજો. તમે તમારી નેગેટિવિટી તમારી પાસે રાખો અને હંમેશા પોઝિટિવ વિચારો. અને તમારા જીવ ઉપર સરસ્વતીમાં હંમેશા બિરાજે એવું રાખો. કોઈના પણ માટે નેગેટિવ નહીં બોલો, નહીં વિચારો. ક્યારેક એવા ચોઘડિયા કે એવો સમય આવી જશે, તથાસ્તુ તથાસ્તુ થતું જ હોય છે 24 કલાક. સો ઓલવેઝ ઊંઘમાં પણ સપનામાં એ કોઈ માટે ખરાબ નહીં વિચારો, પોઝિટિવ વિચારો. અને પોઝિટિવ થશે જ એમ વિચારો. બહુ પાવર છે આ બધી શક્તિઓમાં, તમારા જીભમાં, તમારી જુબાનમાં. અને જે લોકો મને સક્સેસ નથી જોવા માંગતા, એ લોકોને પણ બ્લેસિંગ છે. તમે તમારા વિચાર તમારી પાસે રાખો. બીજા માટે શું કામ એવું વિચારો છો કે તમે સક્સેસ નહીં થાય? તમે તમારા માટે એફર્ટ્સ લગાવો ને. થેન્ક યુ સો મચ.